વાવાઝોડું વાવાઝોડું શબ્દ સાંભળતાની સાથે જ પહેલી વાર તો ચિંતા થાય અને સ્વાભાવિક છે, કારણ કે જ્યારે પણ વાવાઝોડું આવે છે ત્યારે માત્ર ને માત્ર એ વિનાશ જ વેરે છે. આ વખતે પણ એવી ચર્ચાઓ કેટલા દિવસથી ચાલી રહી છે કે અરબી સમુદ્રમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને હવે હવામાન ખાતા દ્વારા એ વાતની પુષ્ટિ પણ કરી દેવામાં આવી છે કે જે લો પ્રેશર સર્જાયું હતું એ હવે વાવાઝોડું બનશે જ અને ટકરાશે જ. ક્યાં ટકરાશે, શું છે પરિસ્થિતિ, વિંડીના માધ્યમથી સમજીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ. હું છું આપની સાથે વત્સલ. વિંડીના માધ્યમથી સમજીએ કે વાવાઝોડું ક્યાં આકાર લઈ રહ્યું છે. સૌથી પહેલા તો હું તમને જણાવી દઉં કે આ વાવાઝોડાનું નામ રીમલ આપવામાં આવ્યું છે અને આ નામ આપ્યું છે ઓમાને. તમને ખબર હશે કે જે પણ વાવાઝોડા છે એના નામ પહેલાથી જ નિશ્ચિત કરવામાં આવ્યા હોય છે. તમામ દેશોએ નામ આપી દીધા છે. જ્યારે જ્યારે જે દેશનો ક્રમ આવે છે ત્યારે તે વાવાઝોડુંનું નામ આપવામાં આવે છે. આ વખતે આ જે વાવાઝોડું છે એ આ સિઝનનું અરબી સમુદ્રમાં આકાર લઈ રહેલું પહેલું વાવાઝોડું છે અને એ વાવાઝોડાનું નામ રીમલ આપવામાં આવ્યું છે અને એ નામ આપ્યું છે ઓમાને. હવે હું તમને જણાવી દઉં કે તમે જુઓ, આ સિસ્ટમ છે, આ જે ભૂરો કલર તમને દેખાઈ રહ્યો છે એ ભૂરો કલર છે એ વાવાઝોડાની આંખ, આપણે જેને આંખ કહીએ છીએ, હકીકતમાં એને શું કહેવાય છે, સેન્ટર ઓફ સાયક્લોન. આ જુઓ, આ જે છે એ વાવાઝોડાની આંખ છે, આ ભૂરો ભાગ છે, એને આપણે વાવાઝોડાની આંખ કહીએ, સેન્ટર ઓફ સાયક્લોન કહેવાય છે. આવી ઘણી બધી સિસ્ટમ સમુદ્રમાં સક્રિય થતી હોય પરંતુ દરેક સિસ્ટમ વાવાઝોડા સુધી નથી પહોંચી. એનો મતલબ એ છે કે ઘણી વખત શું થાય છે કે સિસ્ટમ દરિયામાં શમી જાય છે, એટલે કે એને જે પ્રેરક બળ મળવું જોઈએ એ બળ નથી મળતું. અત્યારે દરિયામાં, સમુદ્રમાં વાતાવરણ 30 થી 32 સેલ્સિયસ છે, એટલે કે વાવાઝોડું બનવા માટે એ યોગ્ય વાતાવરણ છે, યોગ્ય તાપમાન છે. 26 થી 26.5 ડિગ્રી તાપમાન હોય દરિયામાં તો એ વાવાઝોડું બનવા માટે મદદરૂપ હોય. હવે 30 થી 32 છે, અત્યારે એને જેટલું બળ જોઈએ છે એ બળ મળી રહ્યું છે, એટલે કે એ વાત હવે નક્કી થઈ ગઈ છે કે આ વાવાઝોડું બનવા માટે સક્ષમ છે. પરંતુ હવે વસ્તુ જે થઈ છે કે આ જે વાવાઝોડું છે એ દરિયામાં જેની ટ્રાવેલિંગનો સમય છે એ ખૂબ ઝડપી છે. સામાન્ય રીતે આ વાવાઝોડાએ જેટલું ટ્રાવેલ કર્યું છે એ ટ્રાવેલિંગ એ ટકરાશે ત્યાં સુધીમાં 7 દિવસનો સમયગાળો લાગે છે, આટલું ટ્રાવેલિંગ કરતા. પરંતુ આ જે વાવાઝોડું છે એ લગભગ 3 થી 4 દિવસની અંદર ટકરાઈ જશે. એનું કારણ શું છે કે 30 થી 32 ડિગ્રી જે તાપમાન છે એ તાપમાન છે. હવે આ વાવાઝોડું 23 તારીખે લો પ્રેશર બનેલું. હવે તમને ખબર હશે કે વાવાઝોડામાં અલગ અલગ તબક્કા હોય છે. પહેલા લો પ્રેશર બને છે, લો પ્રેશરમાંથી ડિપ્રેશનમાં ફેરવાય, ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશન બને, પછી સાયક્લોન બને, સિવિયર સાયક્લોન બને, વેરી સિવિયર સાયક્લોન બને, એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોન બને અને પછી સુપર સાયક્લોન બને. અને સુપર સાયક્લોન એટલે ખતરનાકમાં ખતરનાક વાવાઝોડું કે જેમાં 200 થી 250 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવે આ જે સાયક્લોન છે એ અત્યારે જે પરિસ્થિતિ છે, IMD દ્વારા પણ જે માહિતી આપવામાં આવી છે તે મુજબ કે આ વાવાઝોડું વેરી સિવિયર સુધી નથી પહોંચવાનું. સમજી ગયા તમે? અત્યારે એ ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂક્યું છે. લો પ્રેશર બન્યું હતું, પછી ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂક્યું. હું હવે તમને એનું ટ્રાવેલિંગ, આપણે સમય આગળ કરીએ એટલે તમને ખબર પડે કે જો અહીંથી સમય જેમ આગળ જઈ રહ્યો છે તેમ તેમ એ ધીરે ધીરે આગળ ખસી રહ્યું છે. હવે સૌથી પહેલા તો એ તમને જણાવી દઉં કે આ બંગાળાની ખાડીમાં આકાર પામ્યો છે એટલે આ તટીય વિસ્તારમાં ટકરાશે, એટલે કે બાંગ્લાદેશ, મ્યાનમારને અસર કરશે, સાથે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશને અસર થશે. હવે તમે જુઓ કે જેમ જેમ સમયગાળો જઈ રહ્યો છે તેમ તેમ એ નજીક આવી રહ્યું છે. હવે જુઓ તમે, વધુ મજબૂત થઈ રહ્યું છે. આ જે ગુલાબી ભાગ તમને દેખાય છે એ વાવાઝોડાનો ઘેરાવો છે. હું અહીં અટકાવીશ એટલે તમને ખબર પડે. સામાન્ય રીતે શું હોય કે આ જે ભાગ છે વચ્ચે, એનું જે આંખ છે, આ ગ્રીન કલર અને બ્લુ કલર, એમાં એટલું નુકસાન કરવાની ક્ષમતા નથી હોતી. તાકાત જે હોય છે એ ગુલાબી ભાગમાં હોય છે. એટલે તમે જોયું હશે કે જ્યારે પણ વાવાઝોડું આવે છે, જ્યારે ટકરાય, લેન્ડફોલ થાય, ત્યારે શરૂઆતના ગાળામાં સખત પવન આવશે, વિનાશ વેરશે અને પછી વચ્ચે થોડો સમય એવો તબક્કો હોય કે ત્યારે એકદમ શાંત થઈ જાય, એકદમ શાંતિ, અને તમને એવું લાગશે કે તોફાન પતી ગયું. હકીકતમાં ત્યારે આ જે એનું સેન્ટર ઓફ સાયક્લોન છે એ ત્યાંથી પસાર થતું હોય એટલે એમાં એટલી શક્તિ નથી હોતી. પરંતુ આ જે ગુલાબી ભાગ છે, એ જે ઘેરાવો છે, એ ઘેરાવો સૌથી શક્તિશાળી હોય છે. હવે તમે જુઓ, આપણે સમય આગળ કરી એટલે 26 તારીખે એનો આસપાસનો જે ભાગ છે એ પસાર થવાનું શરૂ થઈ જશે. અત્યારે એક આ અંદાજ છે, વિંડી પ્રમાણે જે બતાવી રહ્યું છે. તમે જુઓ કે 26 તારીખે 7 વાગ્યાનો આ સમય છે એટલે ત્યારે સંપૂર્ણપણે લેન્ડફોલ
થઈ ગયું હશે, પરંતુ એનો જે પાછળનો ભાગ છે એ ભાગ ત્યાંથી પસાર થશે. હવે તમને સવાલ એ પણ થતો હશે કે ગુજરાતમાં નથી આવવાનું તો આપણે શું કામ સમજવું જોઈએ? તો એનું એક કારણ છે, કારણ કે ભલે એ બંગાળાની ખાડીમાં આકાર લઈ રહ્યું છે, ભલે ગુજરાત સાથે નથી ટકરાવાનું, પરંતુ એની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. શું અસર જોવા મળશે તે પણ આપણે સમજીશું. તમે જુઓ કે આ આખો દરિયાનો વિસ્તાર છે, આખો જે દરિયાનો વિસ્તાર છે અહીં ભલે વાવાઝોડું ટકરાશે, પરંતુ આ ભાગ છે આખો દરિયાનો, અહીં આપણું ગુજરાત છે. હવે તમે જુઓ કે અહીં જે પરિસ્થિતિ વાવાઝોડાની આજે તમને દેખાઈ રહ્યા છે, આ બધા હવાના કિરણો છે, તરંગો છે, પવનની તરંગો છે, પવનની લહેરો છે. હવે આ જે પવન છે તમે જુઓ બધા એક દિશામાં ગતિ કરી રહ્યા છે. જુઓ તમે અહીં તમને ખબર પડશે એક દિશામાં પવન ગતિ કરી રહ્યો છે. એટલે કે દરિયામાં જે સિસ્ટમ સક્રિય થાય છે તેના કારણે તેની અસર તમને દરિયાના આ તમામ વિસ્તારમાં જોવા મળશે. એટલે ગુજરાતમાંથી જે આ તટીય વિસ્તાર છે એ વિસ્તારમાં પવન ફૂંકાશે. એટલે જે રીતે અત્યારે હીટવેવ ચાલી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે 26 તારીખ પછી તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. એટલે ક્યાંક ને ક્યાંક મહદઅંશે આ પણ જવાબદાર છે કે પવન વધશે. 26 તારીખે સવારથી ગુજરાતમાં પણ પવન વધારે રહેશે. વાવાઝોડા જેટલો પવન નહીં આવે, પરંતુ પવનની ગતિ વધારે ચોક્કસથી રહેશે. હવે હું તમને અલગ ફોર્મેટમાં પણ સમજાવીશ કે સેટેલાઇટ તસવીર શું છે, કારણ કે જે રીતે આ વાવાઝોડું છે, હવે તમે જોયું કે વાવાઝોડાની જે આ આંખ છે અને વાવાઝોડાનો જે ઘેરાવો છે એ ઘેરાવો ત્યાંથી પસાર થશે ત્યાં સુધીની પરિસ્થિતિ છે, પરંતુ આ જેનો આસપાસનો ભાગ છે, જે વાદળો છે, કેટલા બંધાયેલા છે, શું પરિસ્થિતિ છે, એ આપણને અલગ અલગ માધ્યમથી ખબર પડશે. હું તમને સેટેલાઇટના માધ્યમથી પણ સમજાવવાનો પ્રયત્ન કરું કે સેટેલાઇટમાં અત્યારે સેટેલાઇટ પ્રમાણે શું તસવીર છે તો તમને ખ્યાલ આવશે. તમે જુઓ અહીંયા રીમલ વાવાઝોડું છે, એની જે આંખ છે અહીંયા છે. હવે તમે એની આસપાસનો આ વિસ્તાર જુઓ, આ ઘેરાવો જુઓ, આ સમગ્ર એનો ઘેરાવો છે. એટલે એ જ્યાંથી પસાર થશે એટલે બાંગ્લાદેશ, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને મ્યાનમારમાં સીધી એની અસર થશે. કારણ કે તમે પહેલા એ સમજી લો કે ગુજરાતમાં ક્યારે વાવાઝોડું ટકરાય કે જ્યારે અરબી સમુદ્રમાં આ વિસ્તારમાં જ્યારે પણ કોઈ પણ સિસ્ટમ સક્રિય થઈ હોય તો એ અહીંયા ટકરાશે. પરંતુ જ્યારે બંગાળાની ખાડીમાં કોઈ પણ સિસ્ટમ સક્રિય થાય છે તો બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે, એ આ વિસ્તારમાં ટકરાશે, પરંતુ તેની અસર તો આજુબાજુના વિસ્તારોમાં પણ થશે. એટલે આ જે પવનની અસર છે ગુજરાતની સાથે સાથે રાજસ્થાનને પણ થશે. હવે તમે જુઓ આ સેટેલાઇટ તસવીર છે કે આ જે ઘેરાવો છે આ વિસ્તાર અને એની સાથે તમે આ વિસ્તાર જુઓ. એટલે આ વિસ્તારના કારણે દક્ષિણ ગુજરાતને પણ થોડી ઘણી અસર થશે, મહારાષ્ટ્રને પણ અસર થશે. હવે તમે એ સમજો કે હું તમને ક્લાઉડ્સ બતાવું કે તમે જુઓ અત્યારે શું પરિસ્થિતિ છે. આ અહીંયા છે, આ જે ગોળ ગોળ ફરી રહ્યું છે એ સિસ્ટમ છે જે અત્યારે ઓલરેડી ડિપ્રેશન બની ચૂકી છે. લગભગ આજ સાંજ સુધીમાં એ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને આવતીકાલે સાયક્લોન બની જશે અને 26 તારીખે લેન્ડફોલ થવાનો છે. એટલે હવે તમે જુઓ કે અત્યારે જે આ પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિ છે અને આ જે હવાના જે તરંગો છે એ તરંગો સીધા એક જ દિશામાં ગતિ કરી રહ્યા છે. એટલે ગુજરાતને પણ અસર થશે, પવન આવશે 26 તારીખથી, પરંતુ વાવાઝોડા જેટલો પવન નહીં હોય. એટલે ગુજરાત માટે એટલી ચિંતા કરવાનો વિષય નથી, પરંતુ આ વાવાઝોડું ગુજરાતમાં પણ પવન તો ફૂંકાશે, પરંતુ આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં વાવાઝોડું લેન્ડફોલ કરશે. એટલે આ વિસ્તારોમાં અસર થશે. અત્યારે જે રીતે સિચ્યુએશન છે કે આ વાવાઝોડું છે વેરી સિવિયર સાયક્લોન નથી બનવાનું, પરંતુ 100 કિલોમીટરની આસપાસ પવન ફૂંકાય તેવી શક્યતાઓ અત્યારે પણ જોવા મળી રહી છે. કારણ કે અત્યારે ઓલરેડી જે સિચ્યુએશનમાં વાવાઝોડું પહોંચી ગયું છે અત્યારે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેટલી ક્ષમતા વાવાઝોડું ધરાવે છે અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. એટલે 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેટલી ક્ષમતા એની થઈ જશે અને ટકરાશે ત્યાં સુધીમાં આ વાવાઝોડું સાયક્લોન બની ગયું હશે. એટલે આ સિઝનનું આ પહેલું વાવાઝોડું છે. અને હવે જે રીતે તમને ખબર જ છે કે ચોમાસું પણ વિધિવત રીતે શરૂ થઈ જવાનું છે. આંદામાન નિકોબારમાં તો શરૂ થઈ ગયું છે, દક્ષિણ ભારતમાં આ મહિનાના અંત સુધીમાં શરૂ થઈ જશે અને જૂનના 15 થી 20ની વચ્ચે ગુજરાતમાં પણ શરૂ થઈ જશે. એટલે આવા વાવાઝોડાથી આપણે લોકોએ વાકેફ રહેવું પડશે, પરિચિત રહેવું પડશે. એટલે હું વિંડીના માધ્યમથી તમને સમજાવતો રહીશ. ફરીથી મળતા રહીશું, તો ઝી 24 કલાક જોવાનું ભૂલતા નહીં.